ઓફ એજ્યુકેશન તરફથી ફરી એકવાર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય પોથીના પેજ નંબર 7 સુધી અભ્યાસ કર્યો હતો અને તમને હોમવર્કમાં 8, 9 અને 10 મેં જે કરાવ્યો હતો 8, 9 નંબર મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. બરાબર? તો આજે સ્વાધ્યાય પોથી પેજ નંબર 11 પર જે સ્ટેટમેન્ટ આપેલું છે, સમમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો. એટલે મિત્રો એમાં જુઓ કે આ રીતે અડધા ચિત્ર આપેલા છે અને અડધા આપણે બાજુમાં દોરવાના છે. બરાબર? એને પૂર્ણ કરવાના છે. તો આપણે પહેલું ચિત્ર છે એ શેનું ચિત્ર છે? કહેશે કોઈ કે આ ચિત્ર શેનું છે? યસ, આ ચિત્ર દીવડાનું છે, દીવો છે. બરાબર છે? તો એ આપણે કેવી રીતે ડ્રો કરીશું? જેટલો આ ભાગ છે એટલો જ ભાગ આપણે બાજુમાં ડ્રો કરવાનો છે. તો એ ચિત્રને આપણે અહીંથી ડ્રો કરીશું આ રીતે. like this. ઓકે, તો આ ચિત્ર અહીં પૂર્ણ થશે. તો આ ચિત્ર શેનું છે? દીવાનું. હવે કોઈ કહેશે આ ચિત્ર શેનું છે? ઓકે, આ ચિત્ર છે સ્ટાર એટલે કે તારાનું છે. તો આને પણ આપણે અહીં પૂર્ણ કરીશું. ઓકે, તો આ ચિત્ર સ્ટાર નું પણ અહીં પૂર્ણ થયું. તમારે શાંતિથી વિચારીને, બરાબર છે, જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો તમને ખ્યાલ આવશે કે આ ચિત્ર કેવી રીતે દોરવું. હવે ત્રીજું ચિત્ર છે, આ તો તમને જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ ચિત્ર શેનું છે. આ ચિત્ર પતંગિયાનું છે. હવે પતંગિયો આપણે કેવી રીતે દોરીશું? તો સૌપ્રથમ અહીંથી ઓકે, થોડું વધારે બ્રોડ થઈ ગયું છે. ઓકે, આ રીતે આ રીતે. એવું પરફેક્શન આપવાની જરૂર નથી. થોડું ઘણું તમારે બીજી સાઈડ છે કદાચ નાના મોટું હશે તો ચાલશે, પણ તમારે દોરવું, તમારી જાતે દોરવું ફરજિયાત છે. મિત્રો, આ ત્રણ ચિત્ર જે મેં અહીં રજૂ કર્યા, તમારી સમક્ષ દોર્યા છે, એ જ પ્રમાણે નીચેના ચિત્ર જુઓ. માછલીનું ચિત્ર છે, પછી એક કાતકનું ચિત્ર છે, પછી એક ડિઝાઇન છે બે, અને ત્યારબાદ છેલ્લી ડિઝાઇન છે એ બિલ્લીની ડિઝાઇન છે, બિલાડીની ડિઝાઇન છે. એ અડધી છે અને અડધી તમારે દોરવાની છે, જે તમારે જાતે કરવાની છે. એનો તમારે સ્વ પ્રયત્ન કરવાનો છે. ઓકે મિત્રો, હવે પેજ નંબર 12 જુઓ તમે. એમાં આવી રીતે લેટર્સ આપેલા હશે અડધા. બરાબર છે? જે લેટર્સ અડધા થાય છે ને, અડધા કરી શકાય તો અડધા હોય, બરાબર છે, તેવા લેટર્સ અહીંયા આપેલા છે કે સમમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરો. તો કે સમમિતિ એટલે શું? મેં આગળ ચર્ચા કરી એ મુજબ સમમિતિ એટલે કોઈ પણ એક અક્ષર છે કે કોઈ વસ્તુ છે જેના સરખા બે ભાગ થઈ શકતા હોય, એને સમમિતિ કહેવાય. બરાબર? સમમિતિ. બરાબર? એવા સમમિતિ દર્શાવતા અડધા અક્ષરો અહીં આપેલા છે, જેને આપણે શું કરવાનું છે? તો કે પૂર્ણ કરવાના છે. બરાબર? તો જો એ જેટલો ભાગ આ બાજુ છે એટલો જ આપણે આ બાજુ દોરવાનો છે. બરાબર? તો એને આપણે દોરીએ. આ રીતે એને પૂર્ણ કરવાનું છે. બરાબર? એવી જ રીતે અહીં બી છે તો બી આપણે દોરવાનો છે.
બી. ઓકે, હવે આ કયો લેટર છે તો કે સી. સી ને આપણે કેવી રીતે દોરીશું? આ કયો લેટર થયો? સી. બરાબર. એવી જ રીતે આ કયો લેટર છે તો કે એચ. કયો લેટર થયો? એચ. ઓકે, તો આ પણ સમમિતિ દર્શાવે છે. જો વચ્ચેથી લાઈન જે જાય છે શું કરે છે? એક લેટરના સરખા બે ભાગ કરે છે. એવી જ રીતે અહીં a માં તમે જુઓ સરખા બે ભાગ કરે છે. b માં ઊભી લાઈન કરે તો સરખા બે ભાગ ના થાય, એટલે કેવી લાઈન કરી છે? આડી લાઈન કરી છે. બરાબર, કે જે b ના સરખા બે ભાગ દર્શાવે છે. એવી જ રીતે c માં જુઓ, બરાબર, એમાં પણ આડી લાઈન ઊભી લાઈન કરો તો સરખા બે ભાગ નહીં. કેમ? કારણ કે અહીંયા તો કંઈ છે જ નહીં, એટલે સરખા બે ભાગ કરે તો ટુકડા ટુકડા આવે અને આ સીધી લાઈન આવે, એટલે એમાં આડી લાઈન કરી છે. એવી જ રીતે h માં આડી લાઈન ના કરી શકાય, બરાબર, ઊભી લાઈન કરી છે. એવી રીતે k, બરાબર, આ લેટર કયો છે? k. ઘણા વિદ્યાર્થીઓ આને શું સમજી બેસે કે v છે, આપણને પૂરો કરીને જ આપે છે, આમાં આપણે કંઈ કરવાનું નથી. પણ આ શું છે? v નથી, k છે. ઓકે, આ k છે, રાઈટ? તો આપણે k પૂર્ણ કર્યો. હવે આ કયો લેટર છે તો કે u. u ને પણ આપણે પૂર્ણ કરીશું. ઓકે, આ કયો લેટર થયો? u. તો મિત્રો પેજ નંબર 12 પર આપેલ આપણે 6 લેટર વિશે માહિતી અત્યારે મેળવી. એ સિવાયના પણ નીચે લેટર છે, બરાબર છે, જેની આપણે માહિતી મેળવીએ. તમારે રોકાવાનું દોઢ વાગશે. મિત્રો હજુ પણ એમાં જ આપણે બીજા કેટલાક સમમિતિ દર્શાવતા ભાગો જોઈએ, જેને આપણે પૂર્ણ કરીએ. અહીં આ લેટર કયો છે તો કે ડી. ડી ને આપણે પૂર્ણ કરીએ. આ શું છે? ટી. પછી આ ઓ છે. શું છે? ઓ. અને આ શું છે? જોતા જ ખ્યાલ આવી જાય. શું છે? ઈ. ઓકે, તો આ અક્ષરો કયા થયા? ડી, ટી, ઓ, ઈ. એવી જ રીતે આ. તો આ પહેલો લેટર કયો છે તો કે એચ. ઓકે, આ લેટર તો કે ઓ. અને આ કયો છે તો કે વી. બરાબર, એચ, ઓ અને વી. મિત્રો આ લેટર કયો છે? તમને લાગશે કે એન છે, પણ આ એન છે નહીં. કયો લેટર છે તો કે એમ. એમ ફોર મેંગો. એમ લેટર છે. કયો લેટર છે? આ રીતે એને દોરી શકીએ, રાઈટ? ઓકે, આ લેટર કયો છે? એમ. તો આ પેજમાં ઓલમોસ્ટ લેટરો એટલે મીન્સ કે અક્ષરો મેં લઈ લીધા છે. હવે બાકીના જે છે 4 લેટરો એ તમારે જાતે કરવાના છે, અને સ્કેલનો ઉપયોગ જ્યાં જરૂર પડે ત્યાં કરવો, અને સારી રીતે જેમ તેમ દોરવાનું નથી. વ્યવસ્થિત રીતે તમે કરશો તો વ્યવસ્થિત દોરી શકાશે. ઓકે, અને જેના પરથી તમને ખબર પડે કે કયા લેટરો અડધા છે,
કયા સમમિતિ દર્શાવે છે, બરાબર છે, જે તમે આ લેટરો અક્ષરો દોરશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે ઓકે મિત્રો, હવે અહીં પેજ નંબર સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 13, બરાબર, સ્વાપોથી પેજ નંબર 13, બરાબર, જેમાં આપેલું છે કે નીચેના ચિત્રોમાં બિંદુવાળી લીટી જો સમમિતિ દર્શાવતા બે સરખા ભાગ પાડે તો ચિત્ર નીચે રાઈટ એટલે કે ખરાની નિશાની કરવાની છે, અને ના પાડે તો ક્રોસ એટલે કે ખોટાની નિશાની કરવાની. તો એ ક્યાં આપેલું છે એટલે કે સ્વાધ્યાય પોથી પેજ નંબર 13, ખાસ યાદ રાખજો. એમાં પહેલું ચિત્ર છે કે આ રીતે એક ત્રિકોણ આપેલો છે, બરાબર, એમાં ટપકાવાળી લાઈન છે જે આ રીતે દોરેલી છે, બરાબર, અને નીચે આવી રીતે બ્લેન્ક આપેલી છે. તો મિત્રો આ ત્રિકોણના સરખા બે ભાગ કરે છે? હા. કેમ? તો કે સીધા જુઓ, સરખા બે ભાગ અહીંયાથી આ બિંદુથી લઈને અહીંથી મિડલમાંથી પાસ થાય છે ટપકાવાળી લાઈન, તો એ કરે છે. તો આપણે ત્યાં શું કરીશું? રાઈટ કરીશું. એવી જ રીતે એની બાજુમાં બીજો ત્રિકોણ આપેલો છે, એ આ રીતે છે, એમાં ઊભી ટપકાવાળી લાઈન આપેલી છે જે મિડલમાંથી પાસ થાય છે, બરાબર છે. તો આ પાસ થાય છે, યસ, તો ત્યાં આપણે રાઈટ કરીશું. મિત્રો એવી જ રીતે આ ડસ્ટર છે, બરાબર, ડસ્ટર અહીંયાથી અહીંયા સુધી છે. હવે આના મિડલમાંથી અહીંયાથી હું આમ રાખું છું, આ પેન સેન્ટરમાંથી આ પાસ થાય છે, યસ, તો આ ડસ્ટરના બે સરખા ભાગ કરે છે. હવે એ વસ્તુ મેં અહીંયા કરી હોય તો ના થાય, બરાબર છે. તો સેમ રીતે ત્રીજો છે ત્રિકોણ, એ રીતે રાઈટ, કે જેમાં લાઈન અહીંયા આપેલ છે, તો આ શું થશે? પાસ થાય છે વચ્ચેથી, સમમિતિ દર્શાવે છે. સમમિતિ એટલે શું? મેં આગળ કીધું એ પ્રમાણે સમમિતિ એટલે કોઈ પણ વસ્તુના સરખા બે ભાગ કરતી હોય અથવા થતા હોય તેને સમમિતિ કહેવાય, અને ના કરે તો એ સમમિતિ દર્શાવતું નથી એમ કહેવાય. તો આ અહીંયા સમમિતિ દર્શાવે છે નહીં, તો અહીંયા આપણે શું કરશું? ક્રોસ. ઓકે. એ જ રીતે એક સ્ક્વેર આપેલો છે એટલે કે ચોરસ આપેલો છે, બરાબર. ચોથા નંબરનું તમે જુઓ, એક ચોરસ આપ્યો છે આપણને, ઓકે. આ રીતે ચોરસ આપ્યો છે. હવે જે ડેશ લાઈન છે એ આ રીતે પાસ થાય છે, આવી રીતે ત્રાસી. તો મિત્રો આ સમમિતિ દર્શાવે છે? નહીં, બરાબર, એબ્સોલ્યુટલી રાઈટ. કેમ નથી દર્શાવતી? કારણ કે એ મિડલમાંથી પાસ થતી નથી અને સરખા બે ભાગ નથી કરતી. કરે છે? તમે રોંગ છો મિત્રો, કરે છે. તમે જુઓ તો અહીંયા જેટલી જગ્યા છે એ જગ્યા અહીંયા છે, અહીંયા જે જગ્યા છે એટલી જગ્યા અહીંયા છે, એટલે ગમે તે કરીને ભલે સ્લાન્ટમાં પાસ થાય છે પણ સરખા બે ભાગ કરે છે. ઓકે. એવી જ રીતે પાંચમા નંબરનું છે કે એક ત્રિકોણ આ રીતે આપેલો છે, ઓકે. એ ત્રિકોણ આ રીતે આપે છે. હવે જે સમમિતિ દર્શાવતી લાઈન છે એના મિડલમાંથી આ રીતે પાસ થાય છે, ઓકે. તો આ સરખા બે ભાગ કરે છે? યસ, કરે છે. તો આપણે અહીંયા શું લખીશું? રાઈટ. તમે જો આ જે ઉપરનો ત્રિકોણ છે ને એનો ઉલટો ત્રિકોણ છે, બરાબર. આમાંથી જે મિડલમાંથી પાસ થાય છે એવી જ રીતે મધ્યમાંથી અહીંયા પાસ થાય છે, બરાબર છે. ખાલી ફરક શું છે? અહીંયા ત્રિકોણ સીધો છે, અહીંયા ત્રિકોણ ઉલટો છે, એટલે અહીંયા સમમિતિ દર્શાવે છે, એટલે રાઈટ આવશે. ઓકે. એવી જ રીતે છઠ્ઠું જે છે જેમાં આ રીતે આપેલું છે, ઓકે. હવે આવું ચિત્ર ક્યાંય તમે જોયું છે? યસ. ક્યાં જોયું છે? તો કે પ્લે કાર્ડમાં, બરાબર. પ્લે કાર્ડમાં આવું ચિત્ર આપેલું હોય છે, ઓકે. હવે આ ચિત્રની અહીં મધ્યમાંથી હું આ રીતે લાઈન કરું છું. આ ચિત્રના બે સરખા ભાગ કરે છે? યસ, નથી કરતા, ઓકે. તો આપણે અહીં શું લખીશું? ક્રોસ. તો મિત્રો આ પેજ નંબર કયું હતું? કે 13 નંબરનું પેજ, બરાબર છે, જેમાં મેં તમને
શું શીખવાડ્યું હતું કે ચિત્રોમાં જે ડોટ વાળી એટલે કે ટક્કા વાળી જે લાઈન છે એ સમમિતિ દર્શાવે છે કે નહીં એવું બતાવે છે. સમમિતિ દર્શાવે છે તો ખરાની નિશાની અને નથી બતાવતું તો ખોટાની નિશાની કરવી. જેના પછીના જેટલા પણ ચિત્રો છે એમાં આ જ પ્રકારે તમારે રાઈટ ઓર રોંગ એટલે કે સાચું અથવા ખોટાની નિશાની કરીને એ પેજ પૂર્ણ કરવાનું છે. બરાબર. અને ત્યારબાદ પેજ નંબર 14 બરાબર. હોમવર્કમાં પેજ નંબર આપણે 12 13 સ્વાધ્યાય પોથી પેજ નંબર 12 અને 13 અધૂરું પૂર્ણ કરવું અને પેજ નંબર 14 આખું પૂર્ણ કરવું. ઓકે. તો મિત્રો આજના સેશનમાં આપણે આ જે શીખ્યા તે તમને સમજમાં આવ્યું હશે. ધન્યવાદ.